હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છે. હાલમાં તમે વિડીયો જોઈ રીતે ખુદનો એડિટ કરવા માંગતા હોય તો વિડીયો એન્ડ તક જોજો, જરા બી સ્કીમ કરતા નહીં. તો હાલમાં આપણે ઇન્સ્ટાગ્રામ પર તમે જોતા હો છે બહુ ટ્રેન્ડમાં ચાલે છે, એટલા માટે આપણે એડિટ કરીને તમને બતાવવાના છે. તો આપણે 5 મિનિટની અંદર તમે એડિટ કરી લેશો ખુદનો વિડીયો. તો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યો તો આપણે ચેનલને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો સૌથી પહેલાં તમને વિડીયો મળતા રહે માટે. તો ચાલીએ જાય મોબાઈલની સ્ક્રીન પર. આપણે બધા મટીરિયલ આપેલો છે ટેલિગ્રામમાં, જોઈન કરી લેજો. તો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવ્યા બાદ શું કરવાનું રહેશે? સૌથી પહેલાં તમારે બીપનની ખાસ જરૂર પડશે. તમારી પાસે ન હોય તો આપણે ટેલિગ્રામમાં આપેલું છે, એમાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર. નકર તમે પહેલાં હોસ્ટમાંથી આસાનીથી ડાઉનલોડ કરી શકો છો. આવી રીતે તમારે એડ આવશે, એડને આપણે કેન્સલ કરવાનું રહેશે, બરાબર. થોડોક ટાઈમનો વેઇટ કરવો પડશે, બરાબર. તો આપણે અહીંથી કેન્સલ કરવાનો ઓપ્શન આવી જશે. જો આવી રીતે આપણે સાઇઝમાં કેન્સલનો ઓપ્શન આપશે તો આપણે અહીંથી કેન્સલ કરી દેવાનું રહેશે, બરાબર. હવે આપણે ચાલુ કરવા માટે આપણે શું કરવાનું રહેશે? અહીંથી આપણે વચ્ચે દબાવશો એટલે આપણે ચાલુ થઈ જશે. તો ફટાફટ આવી રીતે ઓપન થઈ જશે. તો આપણે ઓપન થઈ ગયું. હવે આપણે કેપ્કટનો ઓપન કરવાનું રહેશે, બરાબર. એ હતા આપણે ટેલિગ્રામમાં આપેલું છે, એમાં હતા તમે ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર. અહીંથી આપણે કેન્સલ કરવાનું રહેશે, બરાબર. આપણે ન્યૂ વિડીયો લખેલું છે, તમે જોઈ શકો છો. અહીંથી આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. તો આ રીતે તમારો ફોટો ખુદનો હોય લઈ લેવાનો રહેશે, બરાબર. તો હાલમાં આપણે ફટાફટ આપણો ફોટો લઈ લઈએ. આ રીતે તમારે ખુદનો ફોટો લઈ લેવાનો રહેશે, બરાબર. અહીંયા આપણે એનો સોંગ લેવા માટે આપણે શું કરવાનું રહેશે? અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. તો આપણે અહીંયા દબાશું. અહીંથી તમારી પાસે સોંગ હોય તો આપણે સોંગમાં દબાવવાનું રહેશે, બરાબર. તમારી પાસે વિડીયો હોય તો આપણે વિડીયોમાં દબાવવાનું રહેશે, બરાબર. તો આપણે ફાઇલમાં દબાવશું એટલે આપણે વિડીયો આવશે, બરાબર. તો અહીંથી આપણે સોંગ ફટાફટ લઈ લીધા, જો ટાઈમ વેસ્ટ ના કરી, બરાબર. જો આવી રીતે, બરાબર. અહીંથી આપણે જે સારો ફોટો ન લાગતો હોય તો આપણે બીજો ફોટો તમે લઈ શકો છો આમાં. હવે આપણે સોંગ બરાબર આપણો ફોટો ખેંચી લેવાનો રહેશે, બરાબર. આવી રીતે તો આપણે સોંગ બરાબર ફોટો કરી દેવાનો રહેશે, આવી રીતે, બરાબર. હવે આપણે સોંગને સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. તો અહીંથી તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. આપણે શું કરવાનું રહેશે? આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. તો આપણે અહીંથી તમારે હવે બીટ પાડવા માટે આપણે ઓપ્શન ચાલુ કરશું તો આપણે ઓટોમેટિક બીટ પડી જશે, બરાબર. અહીંયા થોડુંક ટાઈમનો વેઇટ કરવો પડશે. આવી રીતે તમારે બીટ પડી જશે, બરાબર. હવે તમે અહીંથી સોંગ ઝૂમ કરીને જોઈ શકો છો બીટ ક્યાં ક્યાં પડ્યા, બરાબર. જે ફાલતુના બીટ હોય આપણે એ હટાવી લેવાના હશે, બરાબર. તો પહેલાં તો આપણે સોંગ સાંભળી લઈએ. તો અહીંથી આપણે ફટાફટ સોંગ સાંભળી લઈએ, બરાબર. તો આપણે બીટ ખરખા છે, આપણે અમુક બીટ આપણે તો આપણું બીટ આ ફાલતુનું પડી ગયા, આપણે આ હટાવી લેવાનું રહેશે, બરાબર. તો હવે આપણે શું કરવાનું રહેશે? અહીંથી આપણે ફોટો સારો લાગતો નથી, આપણે બીજો ફોટો લેવા માટે આપણે ફરીવાર આપણે અહીંયા દબાશું, બરાબર. તો અહીંથી આપણે અહીંયા દબાશું. આપણે ફટાફટ આપણે ફોટો લઈ લઈએ, બરાબર. આ ફોટો લઈ લીધો કારણ કે આપણે ફોટો સારો લાગતો હતો નહીં એટલા માટે, બરાબર. તો આ ડિલીટ મારી દી. હવે આપણે એને સોંગ બરાબર કરી લેવાનું રહેશે, બરાબર. કારણ કે આપણે સોંગ એવું એટલે આપણે થોડુંક ફોટો એવો રાખવાનો રહેશે, બરાબર. તો અહીંથી આપણે સેટિંગ કરી દઈએ આવી રીતે. તો સોંગના હિસાબથી આપણે ફોટો લઈ લીધો. હવે આપણે શું કરવાનું રહેશે? અહીંથી આપણે ઝૂમ કરી લેવાનું રહેશે. તો અહીંથી આપણે હવે કટ કરવા માટે આપણે શું કરવાનું રહેશે? ફોટાને સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. આવી રીતે તમારે કટ કરી લેવાનું રહેશે, જો આવી રીતે. ફટાફટ આપણે કટ કરી નાખીએ કારણ કે જાજો ટાઈમ વેસ્ટ ના કરી. જે આવી રીતે તમારે ઠેઠ ફોટો આપણે કટ કરી દેવાનો રહેશે, બરાબર. હવે આપણે એમાં ઇફેક્ટ નાખવા માટે આપણે શું કરવાનું રહેશે? અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. તો આમાં આપણે ઇફેક્ટ મળતી નથી, આપણે સરસ મારવું પડશે, બરાબર. તો આપણે અહીંથી સરસ મારી લઈ રહેશે, આપણે આ ઇફેક્ટ લેવાનું રહેશે, બરાબર. તો આવી રીતે તમારે સરસ મારી લેવાનું રહેશે, ન મળતો હોય, બરાબર. તો આપણે આ ઇફેક્ટ લઈ લઈએ. જો હવે તમે જોઈ શકો છો અહીંથી આપણે આ એક ફોટામાં ઇફેક્ટ નાખીએ, આપણે એના ફોટામાં ઇફેક્ટ બીજી નાખવાની છે, બરાબર. તો એના માટે આપણે શું કરવું રહેશે? આ ફોટો મૂકી દેવાનો રહેશે. જે આપણે આ ઇફેક્ટમાં ફરી વાર આપણે આ ઇફેક્ટ નાખવાની રહેશે, બરાબર. જે આપણે એક ફોટો મૂકીને એક ફોટામાં ઇફેક્ટ નાખવાનું રહેશે, બરાબર. તો આમાં આપણે બીજી ઇફેક્ટ આવશે, બરાબર. તો આપણે આ ફરી વાર આ
ઇફેક્ટ સરસ મારી દી. જો આ રીતે તમે જોઈ શકો છો અહીંથી આપણે બીજી ઇફેક્ટ આવશે બરાબર. તો ફરી વાર આપણે આ ઇફેક્ટ લઈ લઈએ. તો જાજો ટાઈમ વેસ્ટ ના કરી કારણ કે આપણે ફટાફટ ઇફેક્ટ નાખી દઈએ એટલે કારણ કે આપણે જાજો વિડીયો લાંબો ન થાય બરાબર. તો આ ફોટો તમારે મૂકી દેવાનો રહેશે. ફરી વાર આપણે આ ઇફેક્ટ ફરી વાર લઈ લેવાનો રહેશે બરાબર. તો આપણે ફટાફટ નાખી દઈએ. જો આવી રીતે તમારે એક ફોટો મૂકીને એક ફોટો ઇફેક્ટ આપણે નખાઈ ગઈ. હવે આપણે બીજી ઇફેક્ટ નાખવાની છે બરાબર. આપણે સેટ આપણે આ બાજુ આવીને પછી આપણે એના ફોટામાં ઇફેક્ટ નાખવાની રહેશે બરાબર. તો એના માટે આપણે ફરી વાર અહીંયા દબાવશું. અહીંયા તમારે જે ઇફેક્ટમાં સારી લાગતી હોય તમારે ઇફેક્ટ લઈ લેવાનું રહેશે બરાબર. તો હાલમાં તો આપણે આમાં સારી ઇફેક્ટ દેખાતી નથી બરાબર. તો એના માટે આપણે સરસ મારવું પડશે બરાબર. જો આવી રીતે ઇફેક્ટ છે બરાબર. એના માટે આપણે સરસ મારી દઈએ એટલે કે મળી જાય. જો આવી રીતે આપણે ઇફેક્ટ આજે આ વાત શું કરવાનું રહેશે આપણે આ ઇફેક્ટ લઈ લેવાની રહેશે બરાબર. તો આપણે આ ઇફેક્ટ લઈ લઈએ સિલેક્ટ કરી લેવાનું રહેશે એવી રીતે બરાબર. ઓકે મારી દેવાનું રહેશે. હવે તો પણ ઇફેક્ટ છે બરાબર. હવે આમાં ઇફેક્ટ નથી આપણે ફરી વાર એની ઇફેક્ટ લઈ લેવાનું રહેશે. તો આપણે અહીં સરસ મારવું પડશે બરાબર. ત્યારે જ આપણે ઇફેક્ટ મળશે નકર તમને ઇફેક્ટ ન મળશે બરાબર. તો આવી રીતે તમારે ફરી વાર આપણે ઇફેક્ટ લઈ લેવાનું રહેશે બરાબર. તો હાલમાં તો આપણે લઈ લીધી પછી આપણે ઓકે મારવાનું રહેશે બરાબર. તો આપણે એવી રીતે આપણે ફટાફટ આપણે ઇફેક્ટ નાખી દઈએ જાજો ટાઈમ વેસ્ટ ના કરી. આવી રીતે તમારે બધી ઇફેક્ટ નાખાયા બાદ શું કરવું રહેશે એ આપણે બે કામ બાકી છે બરાબર. તો એના માટે આપણે સેટ આ બાજુ આવી જવાનું રહેશે બરાબર. અહીંયા તમારે શું કરવાનું રહેશે અહીંથી આપણે બ્લર મૂકવા માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે બરાબર. અહીંથી આપણે બ્લર લઈ લેવાનું રહેશે કારણ કે આપણે વિડીયો દેખાય જ સારો એના માટે આપણે બ્લર લઈ લઈએ કારણ કે જાજો ટાઈમ વેસ્ટ ના કરીએ એના માટે બરાબર. તો આવી રીતે તમારે બ્લર લઈ લેવાનું રહેશે બરાબર. પછી હવે આપણે ડાઉનલોડ કરવા માટે આપણે અહીં ખૂણામાં દબાવવાનું રહેશે બરાબર. અહીંથી આપણે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. તો આજનો વિડીયો જરા બી પસંદ આવ્યો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક વતન કરી નાખજો. તો ફરી વિડીયો પાછા મળશું.